હરિઓમ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ મિત્રો. આજના વિડીયોમાં આપણે ઓખા હરણ જે ચૈત્ર માસમાં સાંભળવામાં આવે છે તેના કડવા 7 થી 9નું શ્રવણ કરવાનું છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. બોલીએ ગણપતિ મહારાજ કી જય. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા, ત્યાંય બાળક બે જોઈને નાઠા. ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા, મધુબેન તતખેવ. ઓરે શિવજી નફટ ભોંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ. આગ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો વાંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર. તમે વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલેશ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માં. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળબળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત. તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક જોઈને પડ્યું ચંદ્રમાં રમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય. ઓખા બેટીથી બારણે તે નાસી ગઈ ઘરમાં. લખણ કોટળી જઈને પેટી મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઊન્યા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચન વદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે. બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તો તે પ્રજા કીધી કેવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જુવાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું 8મું. વાડી વિના વેલડી ઝૂરે વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય પુત્ર જાગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા હો ગણપતિ બોલો હો બાળ. ટેક ઉમિયાજી કરે રુદન હો ગણપતિ. શિવરે શાને માર્યો તન હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આપ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા છે બોલો એનું નામ હો ગણપતિ. એણે વાત કરવી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો પાય. ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળાઓનો કુંભસ્થળ વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન. દેવોમાં જાણે શું પોખાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વ મીણા દશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી. સુરી નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ.
કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ, એ દો વસ્તુ કચ્છ ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. તો મિત્રો, આ હતા કડવા 7, 8 અને 9. આગળના વિડીયોમાં બીજા કડવા લઈને આપણે ઉપસ્થિત થશું. ત્યાં સુધી અમને રજા આપશો. અમને આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે. જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો એને તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો. ઓખા હરણના અગાઉના 2 વિડીયા પણ આપને જોવા વિનંતી છે. આ હતું કડવું 7, 8 અને 9, જેનો 3જો વિડીયો હતો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને ચૈત્ર માસ ખૂબ ફળે તેવી પ્રાર્થના સાથે રજા લઈએ. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી.